હેલો એવરીવન, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બીકોમ કોલેજની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એસવાય બીકોમમાં સેમેસ્ટર 3માં બિઝનેસ કોમ્યુનિકેશનમાં યુનિટ 1 જે આપેલું છે, કોમ્યુનિકેશન એક્સપ્લેનેશન એન્ડ મિનિંગ્સ, તેમાં આપણે આગળ ઇન્ટ્રોડક્શન છે એ જોયું અને ત્યારબાદ ડેફિનેશન એન્ડ મિનિંગ્સ ઓફ કોમ્યુનિકેશન પણ જોયું. હવે આપણે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન એટલે કે કોમ્યુનિકેશન છે કોઈ પણ બિઝનેસમાં કેવી રીતે કામ કરે છે અથવા તો તેની પ્રક્રિયા આખી કયા પ્રકારની છે તે આપણે જોઈએ. તો તેમાં આપેલું છે કે કમ્યુનિકેશન હેઝ બીન ડિફાઇન્ડ એઝ ટ્રાન્સફરિંગ ઓફ અ થોટ ઓર idea from one person to another person so that it can be understood and acted upon. એટલે કે કોમ્યુનિકેશનની જે વ્યાખ્યા ડિફાઇન્ડ એટલે કે વ્યાખ્યાયિત કરેલી છે તેમાં આપેલું છે કે ટ્રાન્સફરિંગ ઓફ અ થોટ ઓર આઈડિયા, કોઈ પણ આપણે આઈડિયા કે કોઈ આપણો વિચાર છે તેને એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પ્રસારિત કરીએ છીએ ત્યારે તે અથવા તો કોઈ ગ્રુપ હોય તેની પાસે આપણે મોકલીએ છીએ ત્યારે સો દેટ ઇટ કેન બી અન્ડરસ્ટુડ એન્ડ એક્ટેડ અપોન, તો તે સામેવાળી વ્યક્તિ છે તે આઈડિયા અથવા તો થોટ છે એને સમજી શકે અને તેના ઉપર કાર્ય કરી શકે. In order to transfer an idea, we have to use symbols like words, scenes, pictures, sounds which stand for the idea. The symbols have to be those that other can understood. કે ઇન ઓર્ડર ટુ ટ્રાન્સફર એન આઈડિયા વી હેવ ટુ યુઝ સિમ્બોલ્સ, કે જ્યારે આપણે કોઈ પણ આઈડિયા છે, આપણો વિચાર છે તેને ટ્રાન્સફર કરીએ છીએ એટલે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ પાસે તેને પ્રસારિત કરીએ છીએ ત્યારે તે કોઈ પણ સ્વરૂપમાં આપણને જોવા મળે છે. તે કોઈ વર્ડ એટલે કે કોઈ શબ્દો હોઈ શકે છે, કોઈ ચિહ્ન હોઈ શકે છે, કોઈ પિક્ચર્સ એટલે કોઈ ઇમેજ પણ હોઈ શકે અથવા તો સાઉન્ડ એટલે કે અવાજના સ્વરૂપમાં પણ હોઈ શકે છે. ધ સિમ્બોલ્સ હેવ ટુ બી ધોઝ ધેટ અધર્સ કેન અન્ડરસ્ટુડ, એટલે કે એ સિમ્બોલ્સ કે એ પ્રતીકો છે એ કેવા પ્રકારના હોવા જોઈએ તો કે જે સામેવાળી વ્યક્તિ છે તેને સમજી શકે. અહીંયા છે એ પીટર લિટર દ્વારા કોમ્યુનિકેશનની વ્યાખ્યા છે આપેલી છે. તેમાં કે પીટર લિટલ્સ definitions of communication is very comprehensive. Communication is the process by which information is passed between individual and or organization by means of previously agreed symbol. એટલે કે પીટર લિટલ દ્વારા જે વ્યાખ્યા આપેલી છે તેમાં સમજાવેલું છે કે કોમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઇન્ફોર્મેશન ઇઝ પાસ્ડ બિટવીન ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ઓર ઓર્ગેનાઇઝેશન, કે એ એક એવી પ્રક્રિયા છે જેમાં કોઈ પણ માહિતીને પાસ્ટ એટલે કે પ્રસારિત કરવામાં આવે છે ઇન્ડિવિજ્યુઅલ કોઈ વ્યક્તિગત રીતે અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશન સંગઠન અથવા તો સંકલન રીતે છે તેને પ્રસારિત કરવામાં આવે છે બાય મીન્સ ઓફ પ્રિવિયસલી એગ્રીડ સિમ્બોલ્સ, કે જેના અગાઉથી પ્રિવિયસલી એગ્રીડ સિમ્બોલ્સ કે જે પ્રતીકો માટે સંમત થયેલા હોય, એટલે કે એની એક અલગ પ્રકારની છે એ લેંગ્વેજ થયેલી હોય. The person who feels the need for communication is at the center of this communication process. Communication always has a purpose. કે કોઈ પણ વ્યક્તિ છે તેને વાતચીત કરવાની જરૂરિયાત અનુભવાય છે ત્યારે એ આખી પ્રક્રિયાના કેન્દ્રમાં તે બાબત રહેલી હોય છે. કોમ્યુનિકેશન ઓલવેઝ હેઝ અ પર્પસ, કે કોમ્યુનિકેશનનો હંમેશા કોઈને કોઈ છે હેતુ હોતો હોય છે. કોઈ હેતુ વગર છે એ કોમ્યુનિકેશનની પ્રક્રિયા થતી નથી. કોમ્યુનિકેશન ઇઝ મીન ટુ ગેટ થિંગ્સ ડન ઓર ટુ મેક સમવન ફીલ્સ ઇન સર્ટેન વે, કે કોમ્યુનિકેશનનો અર્થ છે એ થાય છે કે કોઈ પણ બાબત છે એને પૂર્ણ કરે છે. ધ પર્સન હુ રિયલાઇઝ ધ નીડ ફોર કોમ્યુનિકેશન પુટ ધ thought into word or other symbols which can be understood by another person. કે ધ પર્સન હુ રિયલાઇઝ ધ નીડ ફોર કોમ્યુનિકેશન, કોઈ પણ વ્યક્તિ છે તેને કોમ્યુનિકેશનની જરૂરિયાત અનુભવાય છે ત્યારે પુટ ધ થોટ ઇન્ટુ વર્ડ, તે પોતાના વિચારમાં છે એ શબ્દો ઉમેરે છે અથવા તો સિમ્બોલ્સ એટલે કોઈ પ્રતીકો ઉમેરે છે વિચ કેન બી અન્ડરસ્ટુડ બાય અનધર પર્સન, કે જેથી સામેવાળી વ્યક્તિ તેને સમજી શકે. This is the first step
ઇન ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. અને આ જે બાબત છે એ કોમ્યુનિકેશનની પ્રક્રિયાનું પહેલું પગથિયું અથવા તો પહેલું સ્ટેપ છે એ કહી શકાય. ધીસ પ્રોસેસ ઓફ ફાઇન્ડિંગ આઉટ સિલેક્ટિંગ સુટેબલ વર્ડ્સ ફોર થોટ ઇઝ નોન એઝ This process of finding out selecting suitable word for thoughts is known as encoding. કે આ પ્રક્રિયામાં જે ફાઇન્ડિંગ આઉટ એટલે કે કોઈ શબ્દો શોધવામાં આવે છે અથવા તો તેની પસંદગી કરવામાં આવે છે સુટેબલ વર્ડ ફોર થોટ આપણા જે આઈડિયા અથવા તો વિચાર છે એના માટે, તો તેને આપણે એન્કોડિંગ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ફોલો બાય સિલેક્શન ઓફ ચેનલ ઓર મીડિયમ. અને આ જે બાબત છે એ કોઈ ચેનલ અથવા તો કોઈ મીડિયમ દ્વારા છે એ મોકલવામાં આવે છે અથવા તો તેને ફોલો કરવામાં આવે છે. જનરલી ઇટ ઇઝ બિલીવડ ધેટ ધ વર્ડ મીડિયમ એન્ડ ચેનલ આર એક્ઝેક્ટલી સિનોનિમ્સ. કે સામાન્ય રીતે છે એ એવું માનવામાં આવે છે કે ધ વર્ડ્સ મીડિયમ એન્ડ ચેનલ આર એક્ઝેક્ટલી સિનોનિમ્સ. કે મીડિયમ અને ચેનલ છે એ એક પ્રકારે સમાનાર્થી હોય અથવા તો સમાન હોય એવું માનવામાં આવે છે. બટ ઇન સમ કેસીસ દે આર ક્લિયરલી ડિફરન્ટ. અને પરંતુ છે એ અમુક બાબતોમાં આ બંને શબ્દો કેવા છે તો કે ડિફરન્ટ છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક ઉદાહરણ આપેલું છે, એક્ઝામ્પલ આપેલું છે કે અ લેટર ઇઝ અ મીડિયમ એન્ડ ધ મેલ સર્વિસ ઇઝ અ ચેનલ. કે કોઈ પણ લેટર છે એ શું છે તો કે એક પ્રકારનું મીડિયમ છે કે જે આપણે બીજા દ્વારા બીજાને છે એ મોકલીએ છીએ કોઈ પણ માહિતી. એન્ડ ધ મેલ સર્વિસ ઇઝ અ ચેનલ. અને મેલ છે મેલની જે સેવા છે એ શું છે તો કે ચેનલ છે કે જે આપણે એક માધ્યમ ગણી શકાય. સિમિલરલી સ્પીચ ઇઝ અ મીડિયમ એન્ડ ધ એર વિચ કેરીઝ ધ સાઉન્ડ ટુ ધ લિસનર્સ ઇયર્સ ઇઝ અ ચેનલ. કે સિમિલરલી સામાન્ય રીતે છે એ સ્પીચ ઇઝ અ મીડિયમ કે જે આપણે બોલીએ છીએ તે શું છે તો કે એક મીડિયમ છે. એન્ડ ધ એર વિચ કેરીઝ ધ સાઉન્ડ ઓફ ધ લિસનર્સ ઇયર્સ ઇઝ અ ચેનલ. કે આપણે જે પણ કંઈ બોલીએ છીએ તેનો અવાજ જે સાંભળનારના કાન ઉપર પડે છે તેને આપણે ચેનલ કહી શકીએ. વેન ધીઝ ટુ સ્ટેપ્સ આર ઓવર ધ કોમ્યુનિકેશન પ્રોસેસ રીચ હાફ વે. જ્યારે આ બે બાબતો છે પૂર્ણ થાય છે ત્યારે કોમ્યુનિકેશનની અડધી પ્રક્રિયા સુધી આપણે પહોંચી શક્યા. ધ પર્સન હુ કેરીઝ આઉટ ધીસ procedure of encoding his message and selecting medium channel known as the transmitter or communicator. The person who carries out this procedure કે કોઈ પણ વ્યક્તિ છે એ આ પ્રોસિજરને કેરીઝ કરતો હોય છે અથવા તો કોઈ મેસેજને એન્કોડિંગ કરતો હોય છે ત્યારે સિલેક્ટિંગ મીડિયમ અથવા તો કોઈ ચેનલ સિલેક્ટિંગ મીડિયમ ઓર ચેનલ નોન એઝ ધ ટ્રાન્સમીટર કે જે પણ એ વ્યક્તિ છે કોઈ પણ માહિતી પ્રસારિત કરે છે કોઈ પણ મેસેજને એન્કોડિંગ કરીને ત્યારે એ કોઈ પણ મીડિયમ અથવા ચેનલની પસંદગી કરે છે તેને આપણે ટ્રાન્સમીટર કહી શકાય, જેને અહીંયા TX તરીકે વર્ણવેલું છે. વેન ધ મેસેજ રીચ ધ પર્સન હુ ઇઝ expected to receive the message, he decode the message. The person who decode the message is known as the receiver. કે when the message reach the person who is accepted to receive the message કે એ કોઈ પણ મેસેજ છે એ વ્યક્તિ પાસે પહોંચે છે જેને મેળવવો એ મેસેજ મેળવવો છે. હી ડીકોડ્સ ધ મેસેજ અને ત્યારબાદ શું કરે છે તો કે એ મેસેજને તે ડીકોડ કરે છે. ધ પર્સન હુ ડીકોડ ધ મેસેજ ઇઝ નોન એઝ ધ રિસીવર અને જે પણ વ્યક્તિ મેસેજ મેળવે છે અને એ મેસેજને ડીકોડ કરે છે એટલે કે તેના સિમ્બોલ્સને સમજે છે અને નવી ભાષામાં ઉમેરે છે તેને આપણે ડીકોડ કહી શકાય. અને ડીકોડ કરેલા મેસેજને જે વ્યક્તિ મેળવે છે તેને આપણે રિસીવર કહી શકાય, જેને આપણે અહીંયા બ્રેકેટમાં RX એવું નામ આપેલું છે. હવે આગળ આપણે જોઈએ અહીંયા છે એક આખો ટેબલ આપણને બનાવેલું છે તેના દ્વારા છે આખી કોમ્યુનિકેશનની પ્રક્રિયાને સમજીએ. તો સૌપ્રથમ છે અહીંયા એક બોક્સમાં છે આઈડિયા આપેલું છે કે એટલે કે આપણો કોઈ પણ થોટ અથવા તો કોઈ વિચાર છે આપણે વિચારીએ છીએ ત્યારે
ત્યારબાદ તેને કોઈ મેસેજ તરીકે છે એને મોકલીએ છીએ. એની પહેલાં આપણે છે તેને ડિકોડિંગ કરીએ છીએ. ડિકોડિંગ મીન્સ કે કોઈ પણ આપણો થોટ કે કોઈ વિચાર છે તેને આપણે શબ્દોમાં ઉમેરીએ છીએ, અથવા તો કોઈ પ્રતીકોમાં ઉમેરીએ છીએ, અથવા તો કોઈ પિક્ચર્સમાં છે ઉમેરીએ છીએ, તેને ડિકોડિંગ કહી શકાય. ત્યારબાદ છે મેસેજ આખો તૈયાર થાય છે, અને એ મેસેજ છે એ શેના દ્વારા મોકલવામાં આવે છે, આપણે આગળ જોયું એ રીતે કે કોઈ ચેનલ અથવા તો કોઈ મીડિયમ દ્વારા છે એ મોકલવામાં આવે છે. ત્યારબાદ છે એ શું થાય છે, તો કે મેસેજ છે એ રિસીવડ થાય છે, એટલે કે સામેવાળી વ્યક્તિ છે તેને એ મેસેજ મળે છે. ત્યારબાદ એ મેસેજ શું થાય છે, તો કે ડિકોડિંગ થાય છે. ડિકોડિંગ થાય છે એટલે કે જે પણ આપણે આઈડિયા છે, જેને આપણે કોઈ પણ પ્રતીકો અથવા તો સિમ્બોલ્સમાં ઉમેરેલો છે, તેને સમજવાની કોશિશ કરે છે, અને ત્યારબાદ એ આખો જે વિચાર છે, આઈડિયા છે, એ સામેવાળી વ્યક્તિ પાસે એ જ સ્વરૂપમાં મોકલવામાં આવે છે. અહીંયા છે એ બાબત ધ્યાન રાખવા જેવી છે કે તમે જે પણ વિચાર છે, તમારો જે પણ થોટ છે, એ જે સ્વરૂપમાં તમારી પાસે છે એ જ સ્વરૂપમાં સામેવાળી વ્યક્તિ પાસે પહોંચે તો જ આપણો હેતુ છે એ સિદ્ધ થાય છે. ત્યારબાદ નીચે જોઈએ કે ધ transmitter and the receiver have a common field to experience. The RX will understand the message more easily in the way that the transmitter won't. કે if the transmitter and the receiver, જો ટ્રાન્સમીટર અને જે ટ્રાન્સમીટર એટલે કે સામેવાળી વ્યક્તિ પાસે પ્રસારિત થાય છે તે પ્રસારિત મેસેજ કરે છે તે, અને રિસીવર એટલે કે જે મેસેજ મેળવે છે તે, હેવ અ કોમન ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સ, બંનેના અનુભવો છે એ કેવા હોય છે, તો કે એક પ્રકારના હોય છે. તો RX will, RX મીન્સ કે આપણે આગળ જોયું તે રીતે એને અહીંયા રિસીવર તરીકે આપણે સમજીએ. તો RX will understand the message more easily in the way that the transmitter won't. કે RX એટલે કે જે રિસીવર છે એ કોઈ પણ મેસેજને ખૂબ જ સરળતાથી સમજી શકે છે કે ધ ટ્રાન્સમીટર વોન્ટ, કે જે ટ્રાન્સમીટર ઈચ્છે છે તે રીતે જ. મેં તમને આગળ કીધું એમ કે કોઈ પણ મેસેજ છે એ એક્ઝેક્ટલી જેના દ્વારા મોકલવામાં આવેલો છે, જે સ્વરૂપમાં, એ જ સ્વરૂપમાં સામેવાળી વ્યક્તિ છે એને સમજવો જોઈએ. Communication process will take place only if RX and TX take active part in it. કે કોમ્યુનિકેશનની પ્રક્રિયામાં શું જરૂરી છે, તો કે RX એટલે કે રિસીવર એન્ડ TX એટલે કે ટ્રાન્સમીટર છે, એ બંને પાર્ટો છે એ હંમેશા આખી પ્રક્રિયામાં એક્ટિવ હોવા જરૂરી છે. જો બંનેમાંથી એક પણ પાર્ટ છે અથવા તો એક પણ વ્યક્તિ છે એ એક્ટિવ ન હોય, અથવા તો બંનેમાંથી બંને એક્ટિવ ન હોય, તો કોઈ પણ આપણો કોમ્યુનિકેશનનો હેતુ છે એ સિદ્ધ થતો નથી, અથવા તો આપણી કોમ્યુનિકેશનની પ્રક્રિયા છે એ પૂર્ણ થતી નથી. અસ્તુ.